Vande Mataram all of you. Today's our topic is that exercise. Last video lecture ની અંદર we can complete the unit number 5 People the Phantom Pet. People the Phantom Pet ની અંદર part 1 અને part 2 ની અંદર ડ્રામા એટલે કે જે નાટક આપવામાં આવેલું હતું એ જોઈ લીધું. ત્યારબાદ ગ્લોસરી પણ જોઈ લીધી અને તમને કોમ્પ્રિહેન્શન માંથી ક્વેશ્ચન આન્સર લખવા માટેનું આપણે જણાવ્યું. આજે આપણે હવે એની અંદર આપવામાં આવેલ ફંક્શનનો ટોપિક જે ઓલરેડી આપણે શીખી ગયા છીએ, રિપોર્ટિંગ ઇવેન્ટ અને થોડુંક વર્ક કોમ્પ્રિહેન્શનની અંદર કરવાનું છે અને ત્યારબાદ વોકેબ્યુલરીના બે નાના નાના ટોપિક આપેલા છે જે તમે પીપલ ધ ફેન્ટમ પેટની અંદર ગ્લોસરી અને વોકેબ્યુલરી આવી ગયા છે એ તમામ તૈયારી કરી અને આવ્યા હશો, બરોબર? એટલે સૌપ્રથમ આપણે એક્સરસાઇઝની શરૂઆત કરીએ. બહુ થોડું કામ બાકી છે, 20-25 મિનિટનું. ત્યારબાદ આપણો નવમાસિક એક્ઝામ માટેનો તમામ પ્રકારનો કોર્સ અહીંયા કમ્પ્લીટ થશે. તો આજે આપણે આ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મળ્યા છીએ, એટલે કે બિફોર 9 મંથલી એક્ઝામ. આફ્ટર 9 મંથલી એક્ઝામ હજી પણ આપણે ટાઈમ ટેબલ મુજબ કામ કરવાનું છે. પણ સૌપ્રથમ આપણે થોડીક ડિસ્કશન એ કરવા માંગીએ છીએ. આગળના વિડીયો લેક્ચરમાં પણ કીધું છે તમને ગ્રુપ મારફતે ટાઈમ ટેબલ, અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલ ત્રણે પ્રાપ્ત થઈ ગઈ છે. બધા વિષયની આમ તો પ્રાપ્ત થયેલી છે, પણ આજે આપણે ખાસ સ્પેશિયલી વી કેન ડિસ્કશન અબાઉટ ઇંગ્લિશ. તો ટાઈમ ટેબલ, અભ્યાસક્રમ અને પરિરૂપ એટલે કે પેપર સ્ટાઇલ જે આપણે 6 માસિકની અંદર, ત્રિમાસિકની અંદર લીધું હતું એ જ રીતની અહીંયા આપણે પેપર સ્ટાઇલ છે પહેલા તો, જે તમને ઓલરેડી મળી ગઈ છે. તો આજે એક્સરસાઇઝનું કામ કરતા પહેલા થોડીક ચર્ચા આપણે એક્ઝામ ઓરિએન્ટેડ જો કરીએ આપણા આ લાસ્ટ લેક્ચરની અંદર, તો ટાઈમ ટેબલ મુજબ તમામ ઇંગ્લિશ વિષયની સંપૂર્ણ પ્રિપેરેશન કરશે. અભ્યાસક્રમ પણ ઓલરેડી તમને ઇન્ડિકેટ કરીને આપેલો છે, એટલે કે એની અંદર આપણે ટોટલ અત્યાર સુધીમાં જ્યારથી આપણે જૂનથી શરૂઆત કરી ત્યારથી આપણે 1 to 5 યુનિટ કમ્પ્લીટ કરેલા છે. બોર્ડે કોરોનાની આ પરિસ્થિતિમાં જે પણ કંઈ કોર્સ ડિડક્શન કરેલ છે એટલે કે ઘટાડો કરેલ છે એમાંથી છેલ્લા 4 યુનિટ લેસ કર્યા છે, એટલે આપણે 1 to 6 યુનિટ જે આપણી એક્ઝામ માટે તૈયારી કરવાની થાય. તો એની અંદર એક યુનિટ હવે બાકી રહ્યું. ત્યારબાદ ગ્રામરનું કામ હજી અમુક બાકી છે અને રાઇટિંગ સેક્શનની અંદર રિપોર્ટ રાઇટિંગ હોય, ઈમેલ રાઇટિંગ હોય વગેરે કામ બાકી છે, સમરી રાઇટિંગ હોય. તો અભ્યાસક્રમની અંદર યુનિટ નંબર 3, 4 અને 5 એટલે કે ત્રીજું, ચોથું અને પાંચમું યુનિટ એક્ઝામ માટે તૈયાર કરવાનું છે. ઇટ મીન્સ ધેટ યુ કેન કમ્પ્લીટ પ્રિપેરેશન વિથ એક્સરસાઇઝ, એટલે કે તમારે સંપૂર્ણ તૈયારી 3, 4 અને 5 યુનિટની અંદર આવતા ગ્લોસરી, વોકેબ્યુલરી હોય, કોમ્પ્રિહેન્શન હોય, ફંક્શન હોય કે રાઇટિંગ ટાસ્ક હોય, એ બધું જ કામ કમ્પ્લીટ કરવાનું થાય, બરોબર? એની ઉપર આધારિત ટેક્સ્ટ બુકમાંથી જે પૂછાશે એ પૂછાશે. સેકન્ડ માય મેઇન ટોપિક ઇઝ ધેટ કે ગ્રામર સેક્શન આપણે અત્યારે ધોરણ 11 ની અંદર જ્યારથી શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધી બધું જ, એટલે કે ટોટલ ફંક્શન જેટલા ફંક્શનનો અભ્યાસ કર્યો છે એ બધા જ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોટલ ટોપિક કવર કરીએ છીએ. ચેન્જ ધ ટેક્સ્ટની અંદર ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ એ પણ આપણે કવર કરીએ છીએ. એવી જ રીતે એડિટિંગ, આ બધા જ ગ્રામેટિકલ ટોપિક ઉપર આધારિત. સાથે સાથે યુનિટની અંદર આવેલી હોય ફિલ ધ બ્લેન્ક્સ બધાને કન્વર્ટ કરી કન્જક્શન હોય, પ્રિપોઝિશન હોય વગેરે એ તમામ ટોપિક પણ આપણે સાથે એમાં દર્શાવેલ છે, એટલે કે એ ગ્રામરની અંદર ગ્રામર એવું કીધું છે એ બધું જ એમાં આવી જાય. તો આજે આપણે થોડુંક જે કામ બાકી છે, યુનિટ 5 કમ્પ્લીટ થઈ ગયું છે, પણ વોકેબ્યુલરીના બે નાના ટોપિક આપ્યા છે જેમાં આપણે ગ્લોસરીની અન્ડરસ્ટેન્ડિંગ મેળવીશું અને ત્યારબાદ ફંક્શનનો આપણો ટોપિક છે રિપોર્ટિંગ ઇવેન્ટ, જે આપણે ભણી ગયા છીએ એ જ છે. પણ ભણી ગયા છીએ એટલે આપણે અહીંયા નિયમો જોવાના નથી, પણ આમાં જે આપણને અમુક એક્સરસાઇઝ સ્વરૂપનું વર્ક આપેલું છે એ હું તમને સમજાવું છું અને બાકીનું જેમાં અમુક ટકા તમારે જાતે કરવાનું છે, જે ઓલરેડી ટેક્સ્ટ બુકમાં એ કામ કરવાનું છે. તો હવે શરૂઆત કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થીઓને હું એ જણાવી દઉં કે દરેક પેન, પેન્સિલ
ઇરેઝર અને ટેક્સ્ટ બુક સાથે લઈને બેસશે, જેથી કરી અને આપણે અહીંયા જે સમજતા જઈએ છીએ એ બધું એમાં લખતું જવાનું છે. યુનિટ 5 માટેની પીડીએફ પણ આ વિડીયો લેક્ચરની સાથે તમને પ્રાપ્ત થઈ જશે, પણ એક્સરસાઇઝનું કામ પહેલાં આપણે આપણી જાતે કરીશું અને પછી એ પીડીએફના મટીરિયલનો પણ ઉપયોગ કરીશું. બરોબર, તો લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ગ્લોસરીના ટોપિક કમ્પ્લીટ પૂરા કર્યા હતા. થોડીક જો આપણે વાત કરીએ તો સી એટલે કે કોમ્પ્રિહેન્શન 1.2 ની અંદર એવું કીધું છે, રીડ ધ ટેક્સ્ટ કેરફુલી એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ વિથ હુ સેડ વોટ. કોણ શું કહે છે, જે ખાલી જગ્યા આપેલી છે એ પૂરવાની છે, જે માત્ર ટેક્સ્ટ બુક ઉપર આધારિત જ છે. તો હુ નું એક બોક્સ આપેલું છે અને ધેન વોટ શું કહે છે એ. તો જો હુ નું બોક્સ ખાલી છે, વોટ માં એવું કીધું છે કે લેટ્સ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ. આવું કોણે કીધું હતું? તો કે ટીચર. તો હુ ના બોક્સમાં લખીશું ટીચર. ઓલ સ્ટુડન્ટ્સ એક્સેપ્ટ પીઆર. તમે યુનિટ આખું વાંચશો એટલે ખબર પડી જશે. તો વોટ ના બોક્સમાં તમે શું આવશે એ પૂરી દેવાનું છે. હું તમને હુ જે છે ને એ બોક્સ કહેતો જઈશ, જેથી કરીને તમે આખું યુનિટ વાંચશો ને એ બાને યુનિટ પણ વંચાશે અને એનો કોન્સેપ્ટ પણ ક્લિયર થશે. નેક્સ્ટ, આઈ હેવ ગોટ અ બંચ ઓફ એંગોરા રેબિટ્સ. કોણ કહે છે આવું? તો કે સમા. રોહને શું કીધું હતું એ તમે એમાં જોશો એટલે તમને એનો ખ્યાલ આવી જાય. સ્ટુડન્ટ 2, પર્શિયન કેટ્સ વિથ રેર કલર્સ. આવું કોને કીધું હતું? સ્ટુડન્ટ 2. અને ઇટ કેન હાર્ડલી વોક. આ કોણ બોલ્યું હતું? તો કે સ્ટુડન્ટ 5. તમે યુનિટ વાંચશો એટલે સીધું ખબર પડી જાય. હું એમાં અહીંયા ફાયરિંગ નથી કરતો, પણ યુનિટની અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી આ કામ કરું છું. બરોબર, એટલે કોમ્પ્રિહેન્શનની અંદર તમારે પણ વ્યવસ્થિત વાંચવું પડશે. આઈ હેવ અ મંકી. આવું કોણ ખચકાટ અનુભવતા બોલતું હતું? તો કે પિયા. સ્ટુડન્ટ 4 અને સ્ટુડન્ટ 6 શું બોલે છે એ તમારે ફરી એક વખત અહીં લખવાનું છે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. હુ સેડ ધેટ? તો કે ટીચર. બરોબર, પછી તમને અહીંયા 3 લાઈન આ બાજુ ફરી પાછું જે પુસ્તક આપેલું છે એમાં ભૂલ છે. જો આપ્યું ને, આઈ આસ્ક ધ પ્રિન્સિપલ, આગળનું રિપીટેડ થયેલું છે. તો હવે તમારે સમાથી જ લખવાનું છે. સમાએ શું કીધું? ધ પ્રિન્સિપલ કોલિંગ યુ. પછી જો વોટ હેવ આઈ ડન? ઓકે, એ કોણ બોલે છે? પિયા. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. કોણ બોલે છે? હુ? તો કે પ્રિન્સિપલ. પછી અવિક છે, શું બોલે છે? તો તમને એમણે કહી દઉં કે સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ. એવું આપણે આવ્યું હતું કે ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન. ફરી પાછું છે, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. કોણ બોલે છે? પ્રિન્સિપલ. સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. કોણ કહે છે? પિયા. અવિક આપેલું છે, પ્રિન્સિપલે શું કીધું? વેલ ધેટ્સ એન્ડ ઓફ ઓલ. લાસ્ટમાં જ આપેલું છે. અને નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. લાસ્ટ લાઈન આપેલી છે. કોણ કહે છે? સેકન્ડ લાસ્ટ અવિક કહે છે. રેડી? સી 1.3 ની અંદર આપેલા આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. મેં તમને આગળના જ લેક્ચરમાં જ્યારે યુનિટ પૂરું કર્યું ત્યારે જ લખી નાખવા માટેનું કીધું હતું, તો આપ સર્વે લખી જ નાખેલ હશે એવી હું અપેક્ષા રાખું છું અને તૈયાર પણ કરી દીધા છે. ઓકે, નેક્સ્ટ, સી 1.4 ની અંદર ઈમેલ આપેલું છે. ઈમેલ આપણે જે નેક્સ્ટ ક્વાર્ટરમાં શીખીશું. તો હવે સીધા જ આપણે અહીંયા વોકેબ્યુલરી ઉપર આવીએ તો તમને એવું સૂચન કરેલું છે કે ટીક ધ સેન્ટેન્સ ઇન ધ પેર આપેલી છે, એટલે કે 2 સેન્ટેન્સ આપેલા છે. ઇન વિચ ધ અંડરલાઇન વર્ડ ઇઝ યુઝડ કરેક્ટલી. બેયમાં અંડરલાઇન કરીને શબ્દ આપેલા છે. કયા સેન્ટેન્સમાં 2 આપેલા છે એમાંથી કયા સેન્ટેન્સમાં અંડરલાઇન વર્ડ્સ યોગ્ય રીતે ઇન્ડિકેટ કરેલો છે એ તમારે રાઇટ કરવાનું છે. તો વાંચો એટલે ખ્યાલ આવશે. વિડીયો સ્ટોપ કરી બધાએ વાંચી અને શબ્દો વાંચવાના છે. જોઈએ હવે આપણે 1A and 1B. The tenure એટલે સમયગાળો of Prime Minister in India is 5 years. 1B. When Dr. APJ Abdul Kalam died, his tenure was 83 years old. 83 વર્ષની એની ઉંમરનો સમયગાળો હતો. સેકન્ડ સેન્ટેન્સની અંદર યોગ્ય નથી, પણ 1A ટેન્યુર શબ્દ યોગ્ય રીતે ઉપયોગ થયેલો છે. સેકન્ડ A અને B વાંચું છું. Parents love their children so they want to create disaster in their life.
વિનાશનો તરવો. ઇટ વુડ બી ડિઝાસ્ટર ફોર ઇન્ડિયા નોટ રીચિંગ ધ સેમીફાઇનલ ઇન ધ ક્રિકેટ વર્લ્ડ કપ. તો સેકન્ડ બી માં ડિઝાસ્ટર વર્ડ્સ યોગ્ય રીતે ઉપયોગ થયેલો છે. 3. I took a raincoat to class as the weather seemed stormy. વેધર એટલે જો તો થાય કે, પણ અહીંયા વિધરની વાત કરી છે એટલે વિધર એટલે વાતાવરણ તો છે. 3B વિધર સીમ્ડ સ્ટોર્મી એટલે વિધર WETHER એ વિધર સાચું છે. બરાબર. 4 એમાં A અને B માંથી he reached over and retrieved his jacket from the back seat. તો એમાં આ 4A જ સાચું છે. પાંચમું માં સાચું છે એ જ બોલું છું હવે. ડ્યુરિંગ ધ ડિઝાસ્ટર ધ ગવર્મેન્ટ એસર્ટ એટલે ખાતરી આપી ધ પીપલ ધેટ ધે વુડ બી ટેકન કેર ઓફ. બરોબર. તો એમાં એ સાચું છે. 5B. 6 માં તો કે એમાં 6B સાચું છે. ચિલ્ડ્રન ગો ટુ પીપલ રિલેક્ટન્ટલી વેન ધે ડોન્ટ નો ધેમ. 7 એમાં 7A સાચું છે. વી શુડ નોટ ઇન્ટરફિયર દખલઅંદાજી કરવી ઇન અધર પીપલ્સ પર્સનલ પ્રોબ્લેમ્સ. 8 તો કે 8 માં પણ 8A સાચું છે. વેન ધ બિલ્ડિંગ caught fire people were shouting hysterically to get help. રહસ્યમય રીતે આમ ઐતિહાસિક રીતે રાડો કૂમો પાડતા હતા. 9 ની અંદર 9A સાચું છે. માય ગ્રાન્ડમધર યુઝડ ટુ સાઇન એવરી ટાઈમ સી રિમેમ્બર માય ગ્રાન્ડફાધર હુ હેડ પાસ્ડ અવે 10 years ago. બરોબર. નિશાસો નાખો. 10 ની અંદર 10A સાચું છે. The truck ran over the man's foot and as a result it was mangled it badly. હવે V2 જો in each set there are 3 words which are synonyms. ત્રણ શબ્દો છે એ સમાનાર્થી છે. while one is an antonyms. જ્યારે ચોથો એક શબ્દ એવો છે કે જે antonyms એટલે વિરુદ્ધાર્થી છે. find out odd one out એટલે કે તમારે odd one out એટલે કે એન્ટોનિમ્સ વર્ડ છે ને એ નીકળી જાય એટલે એને રાઉન્ડ કરવાનું છે. પેલું સ્ટ્રક્ચર, ચાઓટિક, ડિસઓર્ગેનાઇઝડ અને લોલેસ. શું થશે એમાં? સ્ટ્રક્ચર એટલે એ તો આયોજનબદ્ધ હોય. બરોબર. બાકીનું બધું અસ્તવ્યસ્ત એવું. સેકન્ડ ગ્રેબ, લેટ ગો, કેચ અને સ્નેચ. તો એમાં લેટ ગો શબ્દ છે ઓડ વન આઉટ છે એટલે કે વિરુદ્ધાર્થી છે. પહેલા ત્રણ એક સરખા છે. સ્નેચ પકડવું. ચીયર, ડિલાઇટ, સેડ અને પ્લેઝર. તો સેડ છે એ એન્ટોનિમ્સ છે એટલે કે દુખી. બાકીના બધાનું શું થાય? સુખી. પ્રોટેસ્ટ, રિવોલ્ટ, ઓપોઝ અને ઓબે. ઓબે એટલે અનુસરવું અને બાકીના ત્રણેય શબ્દોનો મીનિંગ શું થાય છે? વિરોધ કરવો. રેર, સ્ટ્રેન્જ, કોમન અને યુનિક. તો કે કોમન એટલે સામાન્યથી, બાકી બધું અપરિચિત હોય, કોઈ ભાગ્યે જ જોવા મળે એવો અર્થ થયો. જેન્ટલ, ફિયર્સ, ઇન્ટેન્સ અને ફેરોસિયસ. તો જેન્ટલ એટલે નમ્ર, બાકીના ક્રૂર અને હિંસક અને તીવ્ર એવું થયું. ઇરપ્ટ, બ્રેકઆઉટ, બી ક્વાઇટ અને એક્સપ્લોડ. તો બી ક્વાઇટ એટલે કે શાંત, બાકી ફાટી નીકળવું એવો અર્થ થયો. ઓર્ડિનરી, ઓસમ, ઇમ્પ્રેસિવ અને વન્ડરસ. તો એમાં ઓર્ડિનરી એટલે સામાન્ય અને બાકી બધું અદ્ભુત, ઉદ્ગાર છે. તો પહેલામાં સ્ટ્રક્ચર ઓડ વન આઉટ થયો જે એના ત્રણેય શબ્દોનો વિરુદ્ધાર્થી થયો, ઓપોઝિટ. સેકન્ડની અંદર લેટ ગો થયો, થર્ડની અંદર સેડ, ફોર્થની અંદર ઓબે, ફિફ્થની અંદર કોમન, સિક્સની અંદર જેન્ટલ, સેવનની અંદર બી ક્વાઇટ અને એટની અંદર ઓર્ડિનરી થયો. ઓકે. તો હવે ફંક્શનનો ટોપિક છે. ફંક્શનનો આપણો ટોપિક કયો છે? તો કે ફંક્શન જે છે એ અહીંયા શું છે? રિપોર્ટિંગ ઇવેન્ટ. આ રિપોર્ટિંગ ઇવેન્ટ આપણે શીખી ગયા છે એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય. ધેટ્સ બીજું કાંઈ નહીં. તો પહેલા તમને કીધું છે ફોનમાં રીડ ધ કન્વર્સેશન એન્ડ ધ ટેક્સ્ટ ગિવન બિલો. પહેલા કન્વર્સેશન વાંચો, એની નીચે આપેલા પેરેગ્રાફની અંદર એક્રોસ સમ ન્યૂ વર્ડ્સ એન્ડ સમ ચેન્જીસ, અંડરલાઇન ધ વર્ડ્સ ધેટ યુ થિંક આર ન્યૂ એન્ડ ચેન્જ, સમ આર ડન ફોર યુ. તો તમને શું કીધું છે? પહેલા પેરેગ્રાફ વાંચો એ ફોનમાં આપેલો. પછી નાવ આર રિપોર્ટિંગ ધ કન્વર્સેશન ટુ યોર ફાધર એટ હોમ. અને નીચેના પેરેગ્રાફમાં જે ચેન્જ છે ને એ જોવો, એની નીચે અંડરલાઇન કરી અને તમારી ચેન્જ દર્શાવવાનો છે. તો સૌપ્રથમ પહેલા F1 ની અંદર જો તમે યોગ્ય રીતે વાંચશો તો જ તમને એનો ચોક્કસ પ્રકારનો ખ્યાલ આવશે. તો વાંચી લ્યો, વિડિયો સ્ટોપ કરી દો થોડી વાર માટે.
પછી તમે જુઓ એટલે જો રૂપેશ આસ્ક્ડ, તો આસ્ક્ડ નીચે અંડરલાઈન કરો. હિઝ ફાધર વેન હી વુડ વર્ડ્સ, આ શું છે? ઇનડાયરેક્ટ છે, બીજું કાંઈ નહીં. તો હજી જો ખ્યાલ ન આવતો હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો આખો ટોપિકનો અભ્યાસ કરાવેલો છે. એ આખા ટોપિકને વ્યવસ્થિત રિવિઝન કરી લેશો એટલે આ રિપોર્ટિંગ ઇવેન્ટ સમજાઈ જશે આખું બધું. ગેટ હિઝ બાઇસિકલ, હિઝ ફાધર રિપ્લાઇડ ધેટ હી વુડ, એટલા શબ્દની નીચે અંડરલાઈન કરો. ગેટ ઇટ ફોર હિમ ઓનલી ઓન વન કન્ડિશન. રૂપેશ આસ્ક્ડ સિરિયસલી, તો આસ્ક્ડ સિરિયસલી વોટ ધેટ વોઝ, અને વોટ આટલા શબ્દ નીચે અંડરલાઈન. જો એ ચેન્જ છે એમ ઉપરથી તમે જુઓ તો રૂપેશ અને ફાધર વચ્ચેની વાતચીતમાં ઇનડાયરેક્ટ આપેલું છે. જે તમે હમણાં પેરેગ્રાફ વાંચ્યો ને એનું. હિઝ ફાધર ટોલ્ડ હિમ ધેટ ઇફ હી સિક્યુર્ડ, તો ટોલ્ડ ધેટ હી અને સિક્યુર્ડ નીચે અંડરલાઈન. ધ હાઈએસ્ટ રેન્ક ઇન હિઝ ક્લાસ ધેટ યર ઓનલી ધેન હી વુડ શબ્દ ન હોય. જો ગેટ અને હિઝ બાઇસિકલ સર્વનામનો ફેરફાર આવ્યો. રૂપેશ પ્રોમ્પ્ટલી સેડ ધેટ હી વોઝ, એટલા નીચે અંડરલાઈન. રેડી ટુ ટેક ધેટ, સીધો જ ચેન્જીસ ખબર પડી જશે જો ઉપરનો પેરેગ્રાફ તમે વ્યવસ્થિત વાંચ્યો છે ને તો. ટુ ટેક ધેટ ચેલેન્જ, એટલે કે ધેટ નીચે અંડરલાઈન. ધેન હિઝ ફાધર આસ્ક્ડ હિમ શબ્દ. વિચ કંપનીઝ, આ શું અંડરલાઈન કરવાની હું રિપીટ કરું છું. વિચ કંપનીઝ બાઇસિકલ હી વિશ્ડ ટુ ગેટ, તો હી વિશ્ડ શબ્દ નીચે અંડરલાઈન. રૂપેશ રિપ્લાઇડ ધેટ, તો રિપ્લાઇડ ધેટ હી હેડ નોટ ડિસાઇડેડ, તો હેડ અને ડિસાઇડેડ ઇટ ટીલ ધેન. હી એડેડ ધેટ હી વુડ નીચે અંડરલાઈન. ફોર ધ બાઇસિકલ ઓનલી વેન હી ગેટ્સ, તો હી ગેટ્સ ની નીચે અંડરલાઈન. ધ હાઈએસ્ટ સ્કોર ઇન ક્લાસ, તો અંડરલાઈન કરેલ શબ્દો એ તમને એવું ઇન્ડિકેટ કરે છે કે ઉપરના પેરેગ્રાફ જે ડાયરેક્ટ સ્પીચનો છે જે એનું અહીંયા ઇનડાયરેક્ટ છે. બસ આટલામાં તમને સમજાઈ જશે. તો હવે એવી રીતે આધારિત રીડ ધ પેસેજ, ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ. જ્યાં ખાલી જગ્યા આપી છે ત્યાં બાજુમાં શબ્દ આપેલો છે તો તમારે યોગ્ય રીતે ક્રિયાપદ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. પણ ધ્યાનમાં શું છે? રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. સંગીતા વોઝ વેરી એક્સાઇટેડ. He had returned from her trip to Rajasthan only in the morning. She did not get tired of talking about her trip. થાકતી નહોતી વાતો કરવાથી. She told her mother that શું આવશે એમાં પહેલામાં ખાલી જગ્યામાં had visit માં બી વિઝિટ આપ્યું ને એના ઉપરથી આપણે નક્કી કર્યું. The famous temple of Lord Krishna at Nathdwara. Her brother asked her if she ખાલી જગ્યા visited Kankroli. Did you visit Kankroli? આનું ઇનડાયરેક્ટ શું થાય તો એટલે શું થઈ ગયું? she અને ખાલી જગ્યામાં શું આવી જશે? had. બરોબર. She replied in positive and added that she had આવશે. she had seen. બરોબર. પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનું. Seen beautiful migratory birds at the vast pond of Kankroli. Her sister inquired which place ખાલી જગ્યા visit in the lake city Udaipur. Which place did you visit? આ શબ્દનું ઇનડાયરેક્ટ માં ટાઈપ ઘટે છે તો શું થઈ જાય? she had. શું થઈ ગયું? she had visited in the lake city Udaipur. Sangeeta told her that they had visited. ફરી પાછું શું આવશે? ખાલી જગ્યામાં had visited the city palace, the Chetak monument, the puppet show and the Saheliyon ki Badi garden. બસ આ રીતે. નેક્સ્ટ step 3, read the message and report them as shown in the examples. મેસેજ એમાં said to Ramesh we will meet tomorrow. કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. જો રિપોર્ટિંગ શું થયું એટલે કે ઇનડાયરેક્ટ. રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ. આપણો ટોપિક છે રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ ફંક્શનમાં પૂછે ત્યારે રિપોર્ટિંગ કહેવાય. કે રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટનું સેન્ટેન્સ. એમાં સેડ ટુ ટોલ્ડ રમેશ. આપણે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટમાં શીખી ગયા. જે યાદ કરવાનું છે. રમેશ સંયોજક શું આવે? ધેટ. અને વી નું શું થઈ જાય? ધે. અને વી નું વુડ. આ બધું શીખી ગયા છે. ધે વુડ મીટ ધ નેક્સ્ટ ડે. તો એવી જ રીતે આપેલું છે કૃષ્ણા ઇન્ફોર્મ ગણેશ. તો કૃષ્ણા ઇન્ફોર્મ એમનો રાખીશું ગણેશ ધેટ
આઈ નું શું થઈ જશે? પ્રથમ પુરુષનું સર્વનામ છે એટલે બોલનાર પ્રમાણે. તો સી વોન્ટ એટલે વિલ નોટ, તો વુડ નોટ બી એટેન્ડિંગ ધ પાર્ટી ટુમોરો એટલે ધ નેક્સ્ટ ડે. આ રીતના બીજા 8 વાક્ય ફરજિયાત પૂરા કરવાના છે. એમાં જો તમને ખાસ વિધાન આપેલા છે, પછી ઉદ્ગાર આપેલું છે, લેટથી શરૂ થતું આપ્યું છે, શુભેચ્છા દર્શક પણ છે અને આજ્ઞાત વાક્ય પણ છે. તો આ બધા જ એના નિયમો પ્રમાણે પૂરા કરવાના છે. બસ બીજું કાંઈ આમાં છે નહીં અઘરું, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે બહુ સારી રીતે શીખી ગયા છીએ અને ઇવન રિપોર્ટિંગ ઇવેન્ટની ઘણી બધી આપણે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર એ પણ શીખી ગયા છીએ. F4 માં the following are messages for your sister, write them in reported speech so that you can pass them to her, underline the changed words in message as shown in example. જો એક આપ્યું છે, this is Reena Shah. શું થઈ ગયું? Reena Shah said that she would not be attending, જો I would not be attending the dance competition the next week, my brother is sick. તો અહીંયા જો એને reported indirect છે. Reena Shah said that she would not be attending the dance competition the following week. My brother is sick. તો her brother અને is વર્તમાન છે તો ભૂતકાળ થઈ ગયું એટલે was થઈ ગયું. ઓકે. નાવ સેકન્ડ હું કરાવું છું. This is Aunt Sweta. I will meet your mother at the temple at 1 p.m. tomorrow. Don't be late. તો Aunt Sweta said, સીધું શું આવશે? Aunt Sweta said that I will meet, તો she would meet my mother. Your mother નું શું થઈ ગયું? My mother. જો સર્વનામનો ફેરફાર, કાળનો ફેરફાર, સમયદર્શક શબ્દોનો ફેરફાર અને વાક્ય હોય એ પ્રમાણેનો ફેરફાર. Meet my mother at the temple the next day. She don't be late, તો કે she asked me not to be late. બસ આ રીતે થશે. સેકન્ડ છે this is Rohan. એટલે શું થઈ ગયું? Rohan said I am back from my NCC camp. એટલે શું થઈ ગયું? He was back from my NCC camp. He was back from his NCC camp. Please visit my home. Then he requested me. આજ્ઞાત વાક્ય છે એટલે ટુ આવ્યું તો કે ટુ વિઝિટ હિઝ હોમ. અને આઈ એમ એક્સાઇટેડ ટુ શેર માય એક્સપિરિયન્સ એટલે કે હી ટોલ્ડ ધેટ he was excited to share his experience. બરોબર, ખબર પડી? આ વાક્યો આપેલા છે એનું ઇનડાયરેક્ટ કરવાનું છે અને ઇનડાયરેક્ટ કરો ને એને જ રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. તો બાકીના બે છે એ તમારે પૂરા કરી દેવાના થાય. Here is a report of the telephone message on a tape recorder by a secretary. Write out the actual words that you think Mr. Atri used. એટલે એક્ચ્યુઅલ વર્ડ્સ લખવાના છે. એટલે કે તમને અહીંયા ઇનડાયરેક્ટ આપેલું છે, તમારે એ પેરેગ્રાફને ડાયરેક્ટ કરવાનું છે. તો જો વાક્ય પ્રમાણે હું જોતો જાઉં છું. મિસ્ટર અત્રી સેડ, જો ફેરફાર થઈ ગયો. આઈ એમ વેરી સોરી ધેટ આઈ કેન નોટ attend the sales conference on Monday. I am leaving for Delhi this evening. ઇનડાયરેક્ટ માંથી ડાયરેક્ટ કરવું છું. ખરેખર ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ જ પૂછાય છે, પણ આ તો પ્રેક્ટિસ કરી તો આપણને ખબર પડે કે નિયમો આવડે છે કે નહીં. એન્ડ will not be back till Wednesday. I wondered if Mr. Shyam can go to the sales conference instead. I will appreciate if I can know by this evening so that I can ask Mr. Shyam for his travel arrangements. And I am sorry for any inconvenience caused. બરોબર, બસ આટલું. F6 માં કીધું છે કમ્પ્લીટ ધ સ્ટોરી. જો તમને આ સ્ટોરીનો ખ્યાલ આવે તો ઇનડાયરેક્ટ પ્રમાણે તમારે એને કમ્પ્લીટ કરવાની છે. ધેટ્સ બસ અહીંયા એ સાથે પૂરું થાય છે. રાઇટિંગની અંદર આપેલ છે W1 માં the ill effect of watching television too much. Write a paragraph in about 150 words.
એક્સરસાઇઝનું બધું કામ ટેક્સ્ટ બુકમાં જ પેન્સિલથી કરવાનું છે અને અહીં આપણે એને સોલ્વ પણ કરાવી દીધું છે. રાઇટિંગમાંથી W1 તમારે લખવાનું છે તમારી સ્પેલિંગ બુકમાં. બસ, બીજું આમાં કંઈ કામ કરવાનું નથી. આ સાથે આપણો 9 માસિકનો એ કોર્સ પણ પૂરો થાય છે. જો કોઈ મુશ્કેલી હોય તો યુ કેન કોલ ધેટ, બરોબર, યુ કેન કોલ ઓલ્સો, તમે કોલ પણ કરી શકો છો. પણ મુશ્કેલી જેવું હવે કંઈ છે નહીં. તો 9 માસિક પરીક્ષા માટે ઓલ ધ સ્ટુડન્ટ્સ બેસ્ટ ઓફ લક.